જાંબુઘોડા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂત મંડળની ચૂંટણીમાં ભાજપા 10માંથી 10 ઉમેદવારનો ભવ્ય વિજય પ્રાપ્ત વિગતો અનુસાર જાંબુઘોડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂત મંડળની સામાન્ય ચૂંટણીમાં આજરોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી કરવામાં આવી। ખેડૂત મંડળની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસની બહુમતી હોવા છતાં કોંગ્રેસ પેનલની કારમી હાર અને ભાજપા પેનલનો ચળહળતો વિજય થતાં ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આ ઉપરાંત જાંબુઘોડા તાલુકામાં સહકારી મંડળીઓમાં કોંગ્રેસની બહુમતી હોવા છતાં એક સમયના દિગ્ગજ કોંગ્રેસી ઉમેદવારોનો પણ કારમો પરાજય થયો હતો। તો આ ચૂંટણીમાં 26 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી 6 જેટલા ફોર્મ પરત ખેંચવામાં આવ્યા હતા, જેમાં બંને પેનલમાં 10-10 ઉમેદવારોએ ભાગ લીધો હતો। જ્યારે આ ખેડૂત મંડળમાં 97 જેટલા મતદારોમાંથી 88 જેટલા મતદારો છે, ત્યારે આ મતદારોએ મતદાન કર્યું હતું, જેની ગણતરી થતાં તેમાં 3 વોટ રદ થયા હતા, જ્યારે 9 જેટલા મતદારોએ મતદાન કર્યું ન હતું। જ્યારે આજરોજ ચૂંટણી પ્રક્રિયામાં મતગણતરી થતાં ભાજપા તરફી મતદાન વધુ નીકળતા ભાજપ પેનલનો ભવ્યાતિભવ્ય વિજય થયો હતો। આ સામાન્ય ચૂંટણીમાં ભાજપનો જળહળતો વિજય થતાં કોંગ્રેસમાં હડકંપ મચી જવા પામ્યો છે। તો આ અંતર્ગત આ ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોને આ મત વિસ્તારના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર તેમજ જિલ્લા ભાજપમાં મહામંત્રી મયંકકુમાર દેસાઈ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આજે અમારા જાંબુઘોડાના એપીએમસીની ચૂંટણીનું જ્યારે પરિણામ જાય એમાં અમારી પેનલ છે ભારતીય જનતા પાર્ટીને એ 10-10 અમે જીતી ગયા છે અને એનો મુખ્ય શ્રેય જતો હોય તો અમારા જાંબુઘોડા તાલુકાના જેટલા મતદાર ભાઈઓએ અમારા પાર્ટીના ચૂંટાયેલી પક્ષને વિજયી બનાવ્યા તે બદલ ભારતીય જનતા પાર્ટી તરફથી પૂરા જાંબુઘોડા તાલુકાની પ્રજાને પણ અભિનંદન પાઠવું છું। તેમજ જ્યારે આ વિજય થયો છે ત્યારે અમારા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો પણ હું આભારી છું અને દેશના જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ખેડૂતોની ચિંતા કરી છે, છેવાડાના માનવીની ચિંતા કરી છે અને ખેડૂતો માટે જે કામ કર્યું છે અને એવું કામ કર્યું કે દરેક ખેડૂતને વર્ષમાં 6,000 રૂપિયા પોતાના બેંકમાં ખાતામાં નાખે છે, ત્યારે આ ચૂંટણી ખૂબ મહત્વનું કારણ બની રહે છે અને આ ઇતિહાસ અમારા જાંબુઘોડામાં રચાયો છે કે ભારતીય જનતા પાર્ટીના અમારા 10-10 અમારા ઉમેદવાર જંગી બહુમતીથી ચૂંટાયા તે બદલ આ પ્રેસ મીડિયાનો પણ આભાર છું। અને બીજી વાત કે અમારા માન્ય આપણા ધારાસભ્ય શ્રી જયુદાદા અને અમારા પાર્ટીના પંચમહાલ જિલ્લા મયંકભાઈ દેસાઈ સાહેબનો પણ અમે ખૂબ આભારી છીએ અને અમારી ભારતીય જનતા પાર્ટી જાંબુઘોડાના તમામ કાર્યકર મિત્રો સંગઠનના